નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં અંગ્રેજી વિષય ભણીશું. જેમાં આપણે આની પહેલાંના વિડીયોમાં યુનિટ 5 4 લાઇન બુકમાં તમને અંગ્રેજી વાક્યનું ગુજરાતી લખતા શીખવ્યું હતું. હવે આપણે આજના વિડીયોમાં અંગ્રેજી સ્વાધ્યાય પોથીમાં યુનિટ 6 લખીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણને અંગ્રેજીની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 19 પર યુનિટ 6 આપેલું છે. યુનિટનું નામ છે વોટ ઇઝ ધીસ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ યુનિટમાં આપણે પ્રશ્ન આપેલા હોય એના અંગ્રેજીમાં જવાબ આપતા શીખવાના છે. પહેલાં હાથીનું ચિત્ર આપેલું છે, એની સામે પ્રશ્ન આપ્યો છે વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે. તો ગુજરાતીમાં તો તમને જવાબ આપતા આવડે કે આ હાથી છે. હવે જવાબ કેવી રીતે લખાય તો જુઓ, તમને અહીંયા બતાવ્યું છે. જે તમને પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ ધીસ, એમાં જે છેલ્લે ધીસ આપેલું છે એ સૌથી પહેલાં લખવાનું. પછી ધીસની બાજુમાં જે ઇઝ આપેલું છે એ એની બાજુમાં લખવાનું. હવે વોટ એટલે કે શું છે તો કે હાથી, તો એન એલિફન્ટ આપણે એ અથવા એન આર્ટિકલ લખી અને હાથીનો સ્પેલિંગ લખવાનો, એટલે જવાબ થયો ધીસ ઇઝ એન એલિફન્ટ. ત્યાર પછી બીજું ચકલીનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે તો કે આ પક્ષી છે. ચકલી છે અથવા તો પક્ષી છે. પક્ષીને શું કહેવાય તો કે બર્ડ. તો સૌથી પહેલાં છેલ્લે જે ધીસ આપેલું છે તે લખવાનું. ત્યાર પછી એની બાજુમાં IS ઇઝ આપેલું છે તે લખવાનું અને છેલ્લે પક્ષી એટલે કે આપણે બર્ડનો સ્પેલિંગ લખવાનો. હવે એના પછી તમને સફરજનનું ચિત્ર આપેલું છે. એમાં થોડોક પ્રશ્ન ફરી જાય છે. વોટ ઇઝ ધીસ નથી આપેલું, THAT ધેટ આપેલું છે. ધેટ એટલે પેલું થાય અને ધીસ એટલે આ થાય. તો કે પેલું શું છે તો કે સફરજન. તો આ જવાબ એવી જ રીતે ધીસ આપ્યું હોય તો ધીસ લખતા હતા. હવે ધેટ આપ્યું છે તો આપણે ધેટ ઇઝ સફરજન એટલે એન એપલ. ત્યાર પછી આપણને આપેલું છે વોટ ઇઝ ધેટ. અહીંયા વાંદરાનું ચિત્ર આપેલું છે તો કે ધેટ ઇઝ, વાંદરાને શું કહેવાય તો કે મંકી. ધેટ ઇઝ અ મંકી. હવે જુઓ, તમને નીચે બે વાક્ય આપેલા છે. વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે, એટલે કે કયું પ્રાણી છે, કયું પક્ષી છે, કઈ વસ્તુ છે. વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછાય છે. કોઈ પક્ષી હોય, કોઈ પ્રાણી હોય અથવા તો કોઈ વસ્તુ હોય, આપણે જાણવું હોય કે આ શું છે તો આપણે એને વોટ વડે પ્રશ્ન પૂછાય. વોટ ઇઝ ધીસ અથવા તો વોટ ઇઝ ધેટ. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે, જે આપણે પ્રશ્નમાં જોયું. હવે ધીસ અને ધેટની સાથે ટુ બી ક્રિયાપદ વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે. ધીસ અથવા ધેટ જવાબમાં લખો, તેની સાથે ટુ બીનું વર્તમાન કાળનું એક વચનનું કયું રૂપ આવે તો કે IS ઇઝ આવે. એટલે પ્રશ્નના બે અક્ષર ફિક્સ થઈ ગયા. ધીસ હોય અથવા તો ધેટ હોય એની સાથે IS ઇઝ અને પછી શું કરવાનું તો કે જે ચિત્ર આપણને આપેલું છે એના સ્પેલિંગ સાથે એ અથવા એન આર્ટિકલ લખી અને આપણે જવાબ પૂરો કરવાનો. હવે જુઓ, આપણને પાછળના પેજ ઉપર બીજી એક્સરસાઇઝ આપેલી છે. આ આપણે પ્રશ્નના જવાબ શીખ્યા. હવે જુઓ, એમાં શું કીધું છે, પ્રશ્ન વાક્ય અને યસ અને નોમાં ઉત્તર. હવે જુઓ, અહીંયા પહેલાં તમને એક ચોપડીનું ચિત્ર આપેલું છે. એનો પ્રશ્ન ઇઝ ધીસ અ બુક. ઇઝ ધીસ અ બુક એટલે કે શું આ બુક એટલે કે ચોપડી છે. જો હા તો કે યસ ધીસ ઇઝ અ બુક, અને નો હોય તો આપણે જવાબ બીજા વાક્યમાં જોઈશું. યસ ધીસ ઇઝ અ બુક અથવા તો યસ ઇટ ઇઝ, એટલે કે હા તે ચોપડી છે. અને એવું જ તમને બીજું એક વાક્ય આપેલું છે કેળું, કે ઇઝ ધીસ એન એપલ, એટલે કે શું પેલું સફરજન છે તો કે કેળું છે. એટલા માટે જવાબ નો ધેટ ઇઝ નોટ એન એપલ, એટલે કે આ સફરજન નથી. હવે જો આપણે એની એક્સરસાઇઝ આપેલી છે તેમાં જવાબ લખીશું એટલે તમને સરસ રીતે સમજાઈ જાય. તો ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નના જવાબ લખવાના છે. વોટ ઇઝ ધીસ, સફરજનનું ચિત્ર અને કૌંસમાં તમને બે સ્પેલિંગ આપેલા છે, એપલ કે ટોમેટો તો કે સફરજન એટલે એપલ. તો ધીસ ઇઝ, એપલને એ આપેલો છે એટલે આર્ટિકલ આવે એન.
તો ધીસ ઇઝ એન એપલ. હવે આપણે પહેલો બેટના ચિત્રથી જવાબ લખવાની શરૂઆત કરીએ. વોટ ઇઝ ધેટ? તો સૌથી પહેલાં આપણને જે છેલ્લું ધેટ આપેલું છે તે લખવાનું. પછી ઇઝ, IS, ઇઝ લખવાનું. હવે કયું ચિત્ર આપેલું છે? બેટનું. તો બેટ કહેવાય કે બોલ? તો કે BAT, બેટ. તો હવે આપણે BAT, બેટ લખ્યું. ધીસ ઇઝ બેટ. આ જવાબ ભૂલવાળો છે, ખોટો છે. બેટની આગળ આપણે આર્ટિકલ લખાવવાનો. ધેટ ઇઝ અ બેટ. અહીંયા આપણો જવાબ પૂરો થયો. ત્યાર પછી બીજું ચિત્ર બસનું આપેલું છે, કૌંસમાં કાર અને બસ. તો જવાબમાં આવશે બસ. હવે કેમ જવાબ લખાય? તો કે વોટ ઇઝ ધીસ? તો જવાબ પહેલાં લખવાનું. ધીસ ઇઝ અ બસ. પાછળ પૂર્ણ વિરામ. હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ તો ત્યાં આપણને ચિત્ર આપેલું છે. તો આપણે એ ચિત્ર જોઈશું. એમાં આપણને એક ઘુવડનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધેટ? આઉલ કે ડક? તો કે ઘુવડને કહેવાય આઉલ. તો જવાબ આવશે ધેટ ઇઝ. હવે આઉલ છે તો આર્ટિકલ આવશે એન. ધેટ ઇઝ એન આઉલ. પૂર્ણ વિરામ. ત્યાર પછીનો પ્રશ્ન, રીંગણનું ચિત્ર આપેલું છે તો એને અંગ્રેજીમાં શું કહેવાય? બ્રિંજલ કે પોટેટો? તો કે બ્રિંજલ. હવે વોટ ઇઝ ધીસ? તો એનો જવાબ લખવાનો પહેલાં. ધીસ ઇઝ. હવે બ્રિંજલમાં લખવાનું. ધીસ ઇઝ અ બ્રિંજલ. એના પછી ઘોડાનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધેટ? ડોંકી કે હોર્સ? તો કે ઘોડાને કહેવાય હોર્સ. તો ઘોડાનું ચિત્ર છે તો જવાબ લખવાનો. ધેટ ઇઝ અ હોર્સ. ત્યાર પછી આપણને ટોપીનું ચિત્ર આપ્યું છે તો અમ્બ્રેલા કહેવાય કે કેપ? તો જવાબ આવે કેપ. હવે વોટ ઇઝ ધીસ? તો પહેલાં લખવાનું. ધીસ પછી ઇઝ કેપ એટલે કે અ કેપ. એના પછી આપણને આપેલું છે મરઘીનું ચિત્ર. તો વોટ ઇઝ ધેટ? ક્રો કે હેન? તો કે હેન એટલે મરઘી. તો જવાબમાં નીચે લીટી કરી નાખવાની અને જવાબ લખવાનો. વોટ ઇઝ ધેટ આપેલું છે તો ધેટથી શરૂઆત. ધેટ ઇઝ અ હેન. ત્યાર પછી આપણને એક ચોપડીનું ચિત્ર આપેલું છે અને ક્વેશ્ચન છે વોટ ઇઝ ધીસ? બુક કે બેગ? તો કે આ ચોપડી છે તો જવાબ આવશે બુક. હવે વોટ ઇઝ ધીસ? તો જવાબ આવશે ધીસ ઇઝ અ બુક. એના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે વોટ ઇઝ ધેટ? એટલે કે પેલું શું છે? કયું ચિત્ર છે? તો કે નારંગી. તો ઓરેન્જ એટલે નારંગી. તો જવાબ લખવાનો. ધેટ આપ્યો છે પ્રશ્નમાં તો લખવાનું. ધેટ ઇઝ એ ઓરેન્જ. ધેટ ઇઝ અ ઓરેન્જ. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે ભૂલ થઈ છે કે ધેટ ઇઝ અ ઓરેન્જની જગ્યાએ આવે એન ઓરેન્જ. હવે આપણે પાછળના પેજ પર પ્રશ્નના જવાબ જોઈએ. તો રેલગાડીનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધીસ? ટ્રેન કે શીપ? તો કે ટ્રેન. જવાબ લખવાનો. ધીસ ઇઝ અ ટ્રેન. એના પછી ઈંડો આપેલું છે. વોટ ઇઝ ધેટ? એગ કે બોલ? તો કે એગ. તો જવાબ આવશે ધેટ ઇઝ એન એગ. ત્યાર પછી આપેલું છે પતંગનું ચિત્ર. વોટ ઇઝ ધીસ? બર્ડ કે કાઇટ? તો કે કાઇટ. જવાબ આવશે ધીસ ઇઝ અ
કાઇટ. ત્યાર પછી જોઈએ આપણને દડાનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધેટ? બેટ કે બોલ? તો કે દડાને અંગ્રેજીમાં કહેવાય બોલ. હવે જવાબ લખવાની શરૂઆત કરવાની. ધીસ અથવા ધેટ, તો આપણને ધેટ આપ્યું છે, તો ધેટ ઇઝ, બોલને આર્ટિકલ લખવાનો, બોલમાં આર્ટિકલ આવે એ. ધેટ ઇઝ અ બોલ. એના પછી પેનનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધીસ? પેન કે પેન્સિલ? તો કે આ પેન છે, તો જવાબ લખવાનો. ધીસ ઇઝ અ પેન. એના પછી ટમેટાનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધેટ? એપલ કે ટમેટો? તો કે જવાબ આવશે ટોમેટો, તો લખવાનું. ધેટ ઇઝ અ ટોમેટો. અને છેલ્લું સસલાનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધીસ? રેટ યા રેબિટ? તો કે સસલાને કહેવાય રેબિટ. હવે જવાબ લખવાનો. ધીસ ઇઝ અ રેબિટ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પહેલી એક્સરસાઇઝ પૂરી થઈ કે પ્રશ્ન આપેલા હતા જેના આપણે જવાબ લખ્યા. હવે ત્યાર પછી આપણને સામેના પેજ પર બીજી એક્સરસાઇઝ આપેલી છે. પ્રશ્ન વાક્ય બનાવીને લખો. આપણે જો પહેલી એક્સરસાઇઝ શીખ્યા એમાં પ્રશ્નમાંથી જવાબ લખ્યા. હવે આપણે જવાબમાંથી પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ધેટ ઇઝ અ કેટ. તો પહેલાં એમાં શું કરવાનું? પ્રશ્ન વાક્ય બનાવો તો પહેલાં જે બે સ્પેલિંગ છે એને ફેરવી નાખવાના. ધેટ પહેલાં છે તો એને પછી લખવાનું, અને ઇઝ પછી છે તો એને પહેલાં. બાકીના પ્રશ્નના શબ્દ છે એમનેમ રાખવાના. હવે જુઓ, ધીસ ઇઝ અ કપ. પ્રશ્ન વાક્ય કેવી રીતે બને? તો કે ઇઝ છે એ બધાયમાં પહેલાં આવે. એના પછી ધીસ અથવા ધેટ, તો આપણને ધીસ આપેલું છે તો ધીસ, અને અ કપ એમના એમ લખી અને પ્રશ્ન વાક્ય છે એટલા માટે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધીસ અ કપ? જુઓ, ઇઝ છે એમાં આઈ કેપિટલ હતો પણ વાક્યની શરૂઆતમાં લખ્યો એટલે આઈ સ્મોલ હતો તો કેપિટલ, અને ધીસનો ટી કેપિટલ હતો જે આપણે વાક્યમાં બીજો અક્ષર થઈ ગયો એટલા માટે સ્મોલ કરવાનું. એવી રીતે બધા પ્રશ્ન વાક્ય બનાવીએ. ધેટ ઇઝ અ લાયન. તો પહેલાં પ્રશ્ન વાક્યમાં લખવાનું ઇઝ, પછી ધેટ આપેલું છે તો ધેટ, અને ધીસ આપેલું હોય તો ધીસ, અને પછી નામ લખવાનું અ લાયન, અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી ત્રીજું, ધીસ ઇઝ એન આન્ટ. તો પ્રશ્ન વાક્ય બનાવીએ તો સૌથી પહેલાં ઇઝ, પછી આપેલું છે ધીસ તો ધીસ, પછી નામ એન એન્ટ, પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી ચોથું, ધેટ ઇઝ અ બેટ. તો જવાબ લખવાનો ઇઝ ધેટ અ બેટ. માત્ર આપણે કેટલો ફેર કરવાનો તો કે ઇઝ પહેલાં લખવાનું અને પહેલો અક્ષર છે એ ઇઝની જગ્યાએ લખવાનો. પછી પાંચમું, ધીસ ઇઝ અ કપ. તો પહેલાં ઇઝ ધીસ અ કપ, પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી છઠ્ઠું, ધેટ ઇઝ એન એપલ. તો પ્રશ્ન આવે ઇઝ ધેટ એન એપલ, પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછીનું આપણે સાતમું વાક્ય જોઈએ. ધીસ ઇઝ અ પોટેટો. તો એનો કોઈ પ્રશ્ન વાક્ય કેમ બને? તો કે ઇઝ ધીસ અ પોટેટો. અને આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નથી. એના પછી ધેટ ઇઝ અ બોટ. તો પ્રશ્ન વાક્ય બને ઇઝ ધેટ અ બોટ. આપણને જે વાક્ય આપેલું હોય તેમાંથી ઇઝ પહેલાં લખી અને પછી જે વાક્ય વધે તે લખી નાખવાનું. બીજી વખત ઇઝ લખવાનું નહીં, માત્ર ઇઝ પહેલાં લખવાનું, પછી ધેટ આવતું હોય તો ધેટ. બીજી વખત ઇઝ લખવાનું નહીં, પછી જે આપેલું હોય તે લખી અને પૂરું કરવાનું. ત્યાર પછી નવમું, ધીસ ઇઝ અ કાઇટ. તો વાક્ય બનશે ઇઝ ધીસ અ કાઇટ.
એના પછી 10મું ધેટ ઇઝ એન અમ્બ્રેલા. તો જવાબ આવે ઇઝ ધેટ એલિફન્ટ. ત્યાર પછીનું વાક્ય ધીસ ઇઝ અ બુક. તો એનો જવાબ લખવાનો ઇઝ ધીસ અ બુક. અને છેલ્લું ધેટ ઇઝ અ પેન. તો જવાબ લખવાનો ઇઝ ધેટ અ પેન. પ્રશ્નાર્થ ચિહ્નો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યા હતા, એમાં જવાબ લખ્યા અને અહીંયા આપણને પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના કીધા હતા. એ 2 એક્સરસાઇઝ કરી તે તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે ઉતારવું અને જ્યાં પેજ નંબર 23 પર આપેલા પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે એ એક્સરસાઇઝ રફ બુકમાં એક વખત સારા અક્ષરે લખવી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.